નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વડા ખાતે રાજપૂત સમાજનું મહાસંમેલન 18 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે. આ સંમેલન વડા સ્થિત જોગમાયા મંદિરના ગ્રાઉન્ડ પર સવારે 10 વાગે શરૂ થશે. કાંકરેજ અને ઓગળ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા આ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજને નવી દિશામાં આગળ વધારવા માટે બંધારણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. મહાસંમેલન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશાળ જનમેદની માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ સેવાઓ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ માટે એક મોટો મંડપ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કાંકરેજ અને ઓગળ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો અને વડીલો દ્વારા આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. 7 વિભાગમાં આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. વડાના સરપંચ, ગ્રામજનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા સમાજના લોકોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં રાજપૂત સમાજના સભ્યો એકઠા થવાની અપેક્ષા છે. વડા જોગમાયા મંદિર પરિસરમાં મહાસંમેલનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં હવે ગણતરીના કલાકો બાકી છે.